નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પારડી વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીના ઘરે થયેલી અંદાજે 49 લાખ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે। 13 જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં વેપારીના ઘરે ઘરકામ કરતો કમલેશ મીણા તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। ફરિયાદી પાસે કમલેશનું નામ સિવાય અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી। તપાસ દરમિયાન પોલીસે બાબુલાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કમલેશ મીણા અને તેનો ભત્રીજો ગૌતમ હજુ ફરાર છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાબુલાલ અને કમલેશ વર્ષોથી મિત્ર હતા અને સાથે કામ કરતા હતા। ચોરી બાદ કમલેશ ડરી જતા તેણે ચોરાયેલા દાગીના બાબુલાલને સોંપી દીધા અને પોતે ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ દાગીના તેના ભત્રીજા ગૌતમને આપવાની યોજના બનાવવામાં આવી હતી। પોલીસે આ કેસમાં 26.17 લાખના દાગીના અને અન્ય મુદ્દામાલ કબજે કરીને રિકવર કર્યો છે। હાલ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। 13/7/2026 રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીની ફરિયાદ થઈ હતી। એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વેપારીના ઘરે ઘરગાટી કામ કરતા એક કિસમ જેના નામ કમલેશ મીણા છે, એ 3 મહિનાથી ત્યાં કામ કરતા હતા। એના ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા। એમાં તાત્કાલિક પાલડી પોલીસને એફઆઈઆર નોંધાઈ। એ પછી પાલડી પોલીસ અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ બનાવેલી હતી, કેમ કે એના જો ફરિયાદી હતા એને નામ સિવાય બીજી કોઈ એડ્રેસની ખબર નથી હતી અને એ કરીને એક ટીમે અમદાવાદમાં એ કયા ગયા હતા એની શોધખોળ અને તે પછી બીજી ટીમ એના ઘરની એડ્રેસ આઈડેન્ટિફાઈ કરીને એને મોકલી હતી। એ કરીને એક બીજા આરોપી જેના નામ બાબુલાલ મીણા છે એની ધરપકડ પોલીસ કરેલી છે। બાબુલાલ મુખ્ય આરોપી કમલેશ મીણાના મિત્ર છે અને એ જો દાગીના ચોરાયેલા હતા એના રિસીવર કરીને હતા અને બાબુલાલના કામ હતા કે ત્રીજા આરોપી ગૌતમ જો કે ભત્રીજા છે મુખ્ય આરોપી કમલેશના, એને દાગીના આપવાના હતા। બાબુલાલે થોડાક દાગીના એક સોનીને આપ્યા હતા અને બીજા દાગીના એને પાસે જ હતા। એમાંથી ટોટલ 26,17,000 જેટલા મુદ્દામાલ, જેમાં 25,42,000ના દાગીના અને 17,000 જેટલા કેશ છે એની રિકવરી થયેલી છે। એમાં બાબુલાલની ધરપકડ અત્યારે થઈ ગયેલી છે અને ગૌતમ અને કમલેશની ધરપકડ અત્યારે બાકી છે। સર, આજે કમલેશને ઘરગાડી તરીકે રાખ્યો હતો, કોના થકી સંપર્ક થયો હતો, કેવી રીતે સંપર્ક થયો? જો ફરિયાદી છે એના ઘરે 3 જેટલા બીજા રાજસ્થાન સલુંબરથી એક ઘરગાડી કરીને કામ કરે છે, એના જ કોન્ટેક્ટથી કમલેશને પણ રાખેલા હતા, બટ કમલેશના કોઈ પોલીસ વેરિફિકેશન એવું કંઈ થયેલા નથી। સર, કમલેશે કઈ રીતે ચોરી કરી હતી? કટકે કરી હતી કે પછી એક સાથે કરી હતી? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે એના જો ઘરના બેડરૂમમાં કબાટ હતા એની ચાબી કે કોઈ પણ રીતની એને પાસે હતી, એમાંથી કટકે કરીને એને ટોટલ એટલા બધા દાગીના અને કેશ ચોરાયેલા હતા। આખો મામલો બહાર કેવી રીતે? એના જો ફરિયાદી હતા એને ડાઉટ પડ્યા પછી એને જો સર્વન્ટ રૂમ હતા એમાં ચેક કર્યા, એમાંથી એને કેશ મળ્યા હતા। જો કેશ ફરિયાદીના હતા અને એ કેશ કરીને એને ઉપર ડાઉટ થયો અને તે પછી એને બધા કબાટ ખોલીને એક એક કરીને વસ્તુ ચેક કર્યા, તે પછી એને ખબર પડી કે મોટી ચોરી થયેલી છે। સર, આ જે આરોપી કમલેશ છે, બાબુલાલ સાથે શું સંપર્ક હતો એનો? અન્ય જે ગૌતમ નામનો આરોપી છે એની સાથે શું સંપર્ક હતો અને કઈ રીતે આ ભાગબટાઈ કરી હતી કે શું આખો આજે મુદ્દામાલની અંદર એ લોકોનો રોલ હતો? બાબુલાલ જો છે એ કમલેશના મિત્ર છે અને સલુંબરમાં આજુબાજુના ગામના રહેવાસી છે અને અહીંયા બંને ઘરગાટી તરીકે કામ કરે છે અને ઘણા વર્ષોથી ઓળખે છે અને એ જ કમલેશ એને પકડવાની ડરથી બાબુલાલને બધા મુદ્દામાલ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને બાબુલાલને કામ આપ્યા હતા કે તમે ગૌતમને એ બધા મુદ્દામાલ ચોરાયેલા વસ્તુ છે એ આપવાની છે, એ કરીને એ બંને કોન્ટેક્ટમાં છે। બાબુલાલને કોઈ ભાગ આપવાનો હતો કે એવું કંઈ ડિસ્કશન થયા નથી હતા, એને બધા ચીજ ચોરાયેલી વસ્તુ ગૌતમને આપવાની વાત થઈ હતી। આજે અન્ય બે ઘરગાડી તરીકે ત્યાં જ કામ કરતા હતા, એ લોકોનો કોઈ રોલ ખરો કે કેમ? ના, પ્રાથમિક તપાસમાં એનો કોઈ રોલ નથી। બે એમાં લેડીઝ છે અને એક 3 વર્ષ જૂના એક સર્વન્ટ છે, એના અત્યાર સુધી કોઈ રોલ છે। ગૌતમનું સર બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુના દાખલ થઈ ચૂક્યા છે કે કેમ? ક્યાંનો રહેવાસી છે? કેટલા વર્ષથી અહીંયા અમદાવાદમાં રહે છે?
એ ત્રણ સલુંબરના રહેવાસી છે. એમાં જો બાબુલાલ અને કમલેશ છે અહીંયા ગરગાટી તરીકે કામ કરે છે, અને એમાં જો બાબુલાલ જેની ધરપકડ થયેલી છે એ 12મી ધોરણ સુધી ભણેલા છે, અને કમલેશ જો છે એ 10મી ધોરણ સુધી ભણેલા છે, અને બીજા જો ગૌતમ છે જો મુખ્ય આરોપી કમલેશના ભત્રીજા કરીને છે, એ અત્યારે કોલેજમાં ભણે છે સલુંબરમાં. કારણ કે જાણવા મળ્યું છે કયા કારણોસર ચોરી કરી? એ આપના આર્થિક ફાયદા માટે અને ઇઝી મની મળી જાય એ માટે એને ચોરી કરેલી છે.